તો સુરત મહાનગરપાલિકામાં નામકરણને લઈને રાજકારણ ગરમાયું છે। ત્યારે કોંગ્રેસ નેતા દ્વારા નામકરણ મુદ્દે ભાજપ સામે આકરા પ્રહાર કરાયા છે। તો સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીનું નામકરણ બાદ તાત્કાલિક અમલીકરણનો મામલો મોડી રાત્રે જ કચેરીની બહાર શ્રી તાપી ભવનનું બોર્ડ મારી દેવાયું છે। ત્યારે શાસકો દ્વારા મોગલસરાય બિલ્ડિંગનું નામ હટાવી શ્રી તાપી ભવન કરાયું, જ્યારે મોગલસરાય વિસ્તારને તાપીપુરા નામ અપાયું છે। ત્યારે ટર્મ પૂર્ણ થવા પહેલા જ મળેલી અંતિમ સામાન્ય સભામાં ઠરાવ કરી આ અમલીકરણ કરવામાં આવ્યું છે। તો વિપક્ષના સભ્યોની સર્વાનુમતે નામકરણને મંજૂરી અપાઈ છે। તો કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાના શાસકો અને વિપક્ષ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। वर्ष 1995 થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ છેલ્લા 5 વર્ષના જે શાસન રહ્યું છે, વર્ષ 2021 થી 2026, એ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની ખાનગી પેઢીને શાસન કર્યું છે। પાછલા 5 વર્ષમાં જે ગંભીર ભ્રષ્ટાચારના બનાવો બન્યા છે, ચાહે કચરા કૌભાંડ હોય કે બીજા અન્ય કૌભાંડો હોય કે જમીનો બાબતના હોય કે મોટી બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવા બાબતના હોય કે મોટા ઇજારો ફાળવવાના કામ હોય, એ દરેક કામમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચર્યું છે। દક્ષેશ માવાણી મેયર તરીકે કાર્યકાળમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયું છે અને એના જીવતા જાગતા ઘણા ઉદાહરણો તમારી સામે છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો મેટ્રોના કામથી ત્રાહિત થયા છે, રોડ પર ખાડા પડવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। પ્રાથમિક જે માળખાગત સુવિધાઓ છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી આપવામાં સાવ નિષ્ફળ નીવડે છે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આજ રોજ 10/3/2026 રોજ જે શાસકોનો છેલ્લો દિવસ હતો શાસન કરવાનો અને જે સામાન્ય સભા મળી, એમાં મેયર શ્રી દક્ષેશ માવાણીએ એક વધારાની દરખાસ્ત રૂપે સુરત મહાનગરપાલિકાની જે મુગલસરાય બિલ્ડિંગ જે ઈસવીસન 1939માં મુગલકાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી, એ બિલ્ડિંગને જે મુગલસરાયથી ઓળખાતી હતી, એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું। ઉપરાંત આ વિસ્તારને મુગલી સરા તરીકે ઓળખ ધરાવે છે। સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે। હું દક્ષેશભાઈ માવાણીને ભાજપ શાસકોને કહું છું કે જે આપે ઠરાવ અને આમ આદમી પાર્ટીએ મળીને હોદભેર જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે, એ બાબતે મારે એટલું જ કહેવું છે કે પુણ્ય સલીલામાં તાપીના પ્રતાપે સુરતનો વિકાસ થયો છે। પુણ્ય સલીલામાં તાપી માટે સૌને માન છે, સન્માન છે ને કાયમ રહેશે અને સૌ સુરતીજનો, સૌ સુરત શહેરના વાસીઓ એના કાયમ ઋણી રહેશે।